अपने अपने गुरु महाराज की जय, अपने अपने माता पिता की जय, जगा भौम की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव। जगदम्बा मातु जोगणी मणि जपे तिहारो जा अखंड माता दिवा बड़े हो मातो पद चिंता विघ्न विनाशनि कमलासनि शपथ विषहति हंसवाहिनी बजरंग दल से तालियों गड़गड़ाथे बारे में बताया कि निस्वार्थ भावे कोई जातनो लेश मात्र स्वार्थ नहीं परमार्थ માટે જ્યારે નીકળી પડ્યા હોય નકર આ યાત્રામાં જેટલા જેટલા જોડાણેલા છે જેટલા વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના સદસ્યો છે એ બધા જ ધંધા બધા જ બિઝનેસમેન છે કોઈ ધંધાર્થી છે કોઈ નોકરિયાત છે કોઈ જોબ કરે છે કોઈ નવરા બેઠા નથી છતાંય એને ખ્યાલ છે કે અમે હિન્દુના દીકરા છે હિન્દુસ્તાનમાં જીવીએ છીએ અને હિન્દુત્વને જાગૃત કરવામાં જો અમારો ક્યાંય ફાળો ન હોય તો આ મનુષ્યનો દેહ છે ને એ વ્યર્થ જાય એટલા માટે જેને જેને વાત સમજાણી છે એને એને ધર્મનો રસ્તો પકડ્યો છે જાગૃત કરવા માટે ગામડે 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 રામ રથ લઈને નીકળે શું કામ નીકળે ફંડફાળો કરવા ઉઘરાવા કઈ મોટા મહેલ બનાવવા છે મોટા આશ્રમો બનાવવા છે નહીં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ તો એક જ વાત કરે છે કે માણા છે ને એને માણા બનાવો છે માણસ તરીકે આ ધરતી માથે જન્મો છે હિન્દુસ્તાનની ધરતી માથે હિન્દુત્વ તરીકે જન્મો છે એને માણા બનાવો છે માણાની રાહ બતાવી છે ઈ લક્ષ્ય લઈને જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ નીકળ્યા છે આવો સાથે મળીને આપણે એની સાથે જોડાઈએ મેં તમે સ્વાર્થ માટે ખૂબ કમાણા ખૂબ રડ્યા ખૂબ કામ કર્યા પરમાર્થ માટે શું
પરોપકાર માટે છું, બીજાના માટે છું. ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ ઈ કહે છે કે આવો ધર્મમય બનીએ, ભક્તિમય બનીએ. માં ભારતીય ભૌમનું ઋણ ચૂકવવાનો પ્રયત્ન કરીએ. માં ભારતીય ભૌમનું ઋણ તમે ચૂકવી ન શકશો, પણ પ્રયત્ન કરીએ. પ્રયત્ન ક્યારે થાય કે સાથે મળીને, એક સાથે મળીને મુઠ્ઠી બની જઈએ તો પ્રયત્ન થઈ શકે. ભારતના રાષ્ટ્રધ્વજમાં એક આપણો રંગ છે અને છે ભગવો. આપણા તન જુદા હોય, વિચારો જુદા હોય, વાણી જુદી હોય, પણ આપણું મન તો એક હોવું જોઈએ. એ હોવું જોઈએ માં ભારતીય ભૌમ માટે, આપણી સંસ્કૃતિ માટે, ભારતીય સંસ્કૃતિની ધરોહર માટે. ગર્ભ પ્રાર્થના સાથે બધા સાથે મળીને આ ધર્મરથમાં જોડાઈ, ધર્મરથને વેગવંતો બનાવી સમગ્ર ભારતમાં કીર્તિમાન બને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ. આ વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ છે કે અયોધ્યા માટે થઈને કેટલાય કુરબાન થઈ ગયા છે. મિત્રો, ભારતીય ભૌમના વંદુ તને આવડી, જય હો જય છો માં ભારત ભૌમને. એક રામ મંદિર માટે થઈને કાર સેવકોએ, હજારો કાર સેવકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. એ બલિદાન હું તમે કેમ ભૂલી શકીએ? એનું બલિદાન એ વ્યર્થ ન જવું જોઈએ. એ આપણા જ સગા હતા, આપણા જ હતા. એના કાળજા થરથરતા હતા. મારું હિન્દુત્વ જાગૃત થાય, મારો રામ જ્યાં બેઠો છે એનું ભવ્ય મંદિર થાય. એ મારી તમારી કલ્પના હતી. એ કલ્પનાને આપણા ગુજરાતનું ગૌરવ પ્રવતા પુત્ર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાકાર કરી બતાવ્યું છે હિન્દુત્વ માટે કે જ્યાં રામ બેઠો છે ને ત્યાં જ રામ મંદિર થવું પડે અને કરી બતાવ્યું. આ હિન્દુત્વ છે, આ આપણું ગૌરવ ગુજરાત છે. જય 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 માત કરવી ગુજરાત. મિલે જો કડી કડી એક જંજીર બને. હિન્દુત્વ જ્યારે એક થાય તો આ ભારતને વિશ્વ ગુરુ બનાવતા કોઈ ન અટકાવી શકશે. મારી તમારી વ્યક્તિગત કઈ દુશ્મનાવટ હોય, હું તમે વ્યક્તિગત કઈક વાંધો હોય, પણ જ્યારે હિન્દુત્વની વાત આવે, માં ભારતીય ભૌમને પ્રગતિશીલ બનાવવાની વાત આવે, માં ભારતીય ભૌમને યશસ્વી બનાવવાની વાત આવે, માં ભારતીય ભૌમને જ્યારે વિશ્વ ગુરુ બનાવવાની વાત આવે, ત્યારે મારે તમારે જો માં ભારતીય ભૌમનું આ ધરતીનું ધાવણ ધાવ્યા હોય, હિન્દુત્વની માને જો ધાવણ ધાવ્યા હોય, તો મારે તમારે એક થઈ જવું પડે. હે, એ ભારતીય ભૌમના હું તમે સંતાન છે. કોઈ નબળો નથી, કોઈ એટલે કોઈ નબળો નથી. આપણા વિચાર નબળા છે, મારા તમારા વિચારો નબળા છે, એટલે તમને કંગાલ બનાવી દેશે. શું ભારતને સમૃદ્ધ બનાવવા માટે, સશક્ત બનાવવા માટે પૈસાની જરૂર? પૈસા વાળા હોય તો જ બનાવી શકે? ના, તમારા વિચાર શુદ્ધ હોય, તમારી વાણી શુદ્ધ હોય, તમારો કર્તવ્ય શુદ્ધ હોય, કર્મનિષ્ઠ તમે બની જાઓ, માં ભારતીય ભૌમને વિશ્વ ગુરુ બનાવતા કોઈ નહીં રોકી શકે. એ પ્રયાણ લઈને વિશ્વ હિન્દુ પરિષદ ને બજરંગ દળ નીકળ્યું છે. શૌર્ય જાગરણ યાત્રા. મારે તમારે જાગરણ કરવાનું છે. જાગરણ ક્યારે થાય? જાગરણ ત્યારે થઈ શકે કે તમે પોતાના માટે કરો ને, એને જાગરણ ન કહેવાય. તમે કોઈ રાતની નોકરી જોબ કરતા હોય, રાતવાળી જોબ કરતા હોય, તો એને જાગરણ ન કહેવાય. એ તમે જોબ કરો છો, પૈસા માટે કરો છો, એ તમારો વ્યક્તિગત સ્વાર્થ છે. એને જોબ કહેવાય, નોકરી કહેવાય, મજૂરી કહેવાય. જાગરણ કોને કહેવાય?
કે વિચારની અંદર વિચાર પડ્યો હોય, જોજો વિચારની અંદર વિચાર પડ્યો હોય, એ વિચારને શુદ્ધ કરવા માટે આ ભગવો નીકળ્યો છે, આ ભગવી ધજાન ભગવો ભેગ નીકળ્યો છે. વિચારની અંદર વિચાર, તમને થાય કે વિચારની અંદર વિચાર કેમ હોય શકે? હું કહું કે વિચારની અંદર વિચાર હોય છે. તમારો જે વિચાર વ્યક્તિગત વિચાર હોય એમાં પાછો બીજા કોઈનો વિચાર પડે, એ વિચારમાં વિચાર પડે. એ માણસ તમને વિચાર આપે કે આમ નહીં આમ તો કર, અને ઈ આમ નહીં આમ કે ત્યારે તમારે વિચારવાનું હોય. જો વિચારમાં વિચાર પડ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિ તમને એમ કે આમ નહીં આમ કર, ત્યારે તમારે વિચારવાનું છે કે હું આ જે વિચાર કરું છું એ મારી ભારતીય ભૌમ માટે કરું છું, મારા સ્વાર્થ માટે કરું છું. એ વિચાર કરીને તમારે બદલું જોવાનું છે. કઈ ન કરી શકો. જુગાર જુગારી 11 ના દિવસે જુગાર બધા રમતા હોય ને, ત્યાં પછી તમે ઊભા જાવ પણ કે ખાલી આમ જોતા હોય ને, અને વાય પોલીસ વાળા આપને ઊભા પડે આપણે કોઈ સાહેબ હું તો જોતો તો ને, હવે આ બધા તને અમે જોઈશું એ વાત કરવા જાવ. જ્યારે હિન્દુ કોઈ એક થયું હોય આપણે કઈ ખબર ન હોય, પણ આપણે ભગવી ધજા લહેરાય છે, રામ રથ નીકળ્યો છે, એટલી તો આપણે ખબર હોય કે ન હોય. કોઈ તમને બોલાવવા જવું પડે કે હાલો એટલે રામનો રથ આવ્યો છે, વિશ્વ હિન્દુ પરિષદ નીકળ્યા છે, એને ઘરે તમને બોલાવવા ખબર પડી જાય પડે કે મારો રામનો રથ નીકળ્યો છે. ઉગાડા પગે જોડાઈ જાઉં. વિશ્વગુરુ બનવાની હવે આવી પડતી હોય, હવે બહુ છેતું નથી. જો આપણે બધા મક્કમ થઈ જાય ને અશોકભાઈ, તો હવે વિશ્વગુરુ બનવામાં બહુ છેતું નથી. અણીએ પહોંચી ગયા છો. દિલે સુર મેરા તમારા તો સુર બને હમારા. એકવાર ભારતીય ભૌમને આમ તો વિશ્વગુરુ બનાવવા એક માથાની જરૂર છે, એક માથાની જરૂર. માથાના બલિદાન નથી દેવાના, બલિદાનનો સમય વીર ગયો. જે તલવાર કલા કામ કરતી હતી એ કામ હવે પેન કરે છે, પેન. એનાથી આગળ વાત કરતો તો આપણો અંગૂઠો છે ને એ બહુ કામ કરે. એટલે આ બહુ સમજદાર છો, બહુ લાંબી ચર્ચા કરવાની આપણે કોઈ રાજકીય પક્ષોને લઈને તો આપણે પ્રચાર કરવા માટે નીકળ્યા નથી. આપણો હેતુ છે ધર્મમય હેતુ છે. મૂળદાસ બાપુ લખે છે ઘણા મનુષ્યની દેહો વિરાટ અને ફરી ફરી નહીં મળે. બહુ અમૂલ્ય મનુષ્યનો દેહ છે ને, બહુ અમૂલ્ય છે. જ્યાં ત્યાં ગરબી નો નાખતા, નીતિ નો નાખતા મનુષ્ય દેહ. જીવનમાં કંઈક મળ્યું હોય, પરમાત્માની દયાથી કંઈક મળ્યું હોય, જાગૃત કરવા માટે મારી તમને બધાને ઘર બધી પ્રાર્થના છે. એ સાથે આપણે ભગવાન ગણપતિ મહારાજના સામે બેઠા દાદા છે ને, ડેરીમાં હનુમાન દાદા બેઠા છે, એને આમ અંદર મંદિરમાં ડેરીમાં હનુમાનજી મહારાજ છે ને, વાહ. સામે હનુમાનજી મહારાજ છે. અહીંથી સુરેશ ભટ્ટને વિનંતી કરું કે ગણપતિ મહારાજની સ્થાપના કરે. બે હામાની નમો ગણેશા નમો હનુમંતા, મને દેવોમાં કોણ બળવંતા. એવા હનુમાનજી મહારાજની સામે આજે ગણપતિ ગરવા ગજાનન મહારાજની વંદના લઈને ભાઈ શ્રી સુરેશભાઈ ભટ્ટને વિનંતી કરી. ગરવા ગાયક ભટ્ટભાઈ વિનંતી તાળીના ગણનાથી વધાવી સુરેશભાઈ.
નથી મફતમાં મળતા, એના મૂળ ચૂકવવા પડતા. સંતને સંત ઘણા નથી મફતમાં. આવી ગઈ છે. ચા છે અમારી બા છે. ગુજરાતની ધરતીમાં આવા કાવ્યોની રચના થાય છે. ભજન, સંસ્કૃતિ, સાહિત્ય, લોકરસ અને લોકગીતો આપણી ગુજરાતની ધરતીમાં પ્રખ્યાત છે. માણસને જીવવા માટે સંપદાની જરૂર પડતી હોય છે. ત્યારે આપણું ગુજરાત દેશ એવો છે કે શબ્દોના સહારે જીવી જવાય છે, ગીતોના સહારે જીવી જવાય છે, ભજનોના સહારે જીવી જવાય છે. આપણા દેશના, આપણા ગુજરાતના ભજનો એવા છે કે મરી ગયેલાને બેઠા કરે અને જીવતાને માણસ બનાવે, જીવતાને રાહ બતાવે. એ આપણા ભજનો છે, એ આપણી સંસ્કૃતિ છે. આપણા ઋષિ મુનિઓ, ભક્તોએ વાણીમાં વિવેકતા બતાવી છે, વાણીમાં વર્તન બતાવ્યું છે અને વાણીમાં પવિત્રતા પણ બતાવી છે. એવા ભજનોના, શબ્દોના આરાધકો, લોકગાયકો, ગુજરાતના પ્રખ્યાત લોકગાયકો જ્યારે આપણે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત હોય. અક્ષય કુમાર ક્યાં ગયા? આપો તમારો કેમેરો. બોલિવૂડના સિતારાઓ અહીંયા હાજર છે. બોલો. આજનો જે કાર્યક્રમ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ની શૌર્ય જાગરણ યાત્રા રામરથ જ્યારે સમગ્ર ભારતમાં, ગુજરાતમાં, સૌરાષ્ટ્ર પ્રાંતમાં નીકળ્યો હોય, આપણી સાથે ગુજરાત સરકાર પણ જોડાયેલી હોય. આ શૌર્ય યાત્રાને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ના આર્થિક સહયોગથી આ લોક ડાયરાનો કાર્યક્રમ ફાળવ્યો છે. એટલે આપણે ગુજરાત સરકારને પણ તાળીઓના ગડગડાટથી વધાવી કે જેને આ સુંદર મજાના ભગીરથ કાર્યમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળને જ્યારે લોક ડાયરાનો કાર્યક્રમ ફાળવ્યા હોય એટલે સરકારનો પણ આપણે આભાર વ્યક્ત કરીએ. શૌર્ય જાગરણ યાત્રાનો હેતુ એ છે, મેં પહેલા પણ કહ્યું કે માણસને માણસ બનાવવા માટે, હિન્દુત્વ જગાડવા માટે અને સૌની અંદર ક્રાંતિ લાવવા માટે અને ભારતને વિશ્વગુરુ બનાવવાના પ્રયત્નો જ્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ કરી રહ્યા છે ત્યારે મારે તમારે આમાં કંઈક ને કંઈક સહભાગી બનવાનું છે. અને આદિ અનાદિથી આમાં એવું છે, અશોકભાઈ, ઘણાને એવું થતું હોય, નાના માણસો હોય એને ઘણાને એવું થતું હોય કે આમાં અમે શું કરી શકીએ, આમાં અમે કઈ, અમારી પાસે આર્થિક સ્થિતિ પણ ખરાબ છે, માનસિક સ્થિતિ પણ ખરાબ છે, અમે નાનું વરણ છે, અમારાથી કાંઈ થાય નહીં. તમને મિત્રો યાદ કરી દઉં, રાજને બચાવવા અને રાષ્ટ્રને બચાવવા દેશના નાના નાના પણ માણસોએ પોતાના બલિદાન દીધા છે. હમણાં ભાઈ સુરેશભાઈ ભજનમાં, ગીતમાં સંભળાયું, આયુ એટલી છે જેટલી એનું ઉંમરમાં છે નામ. કોઈ ભજન ભાવથી, ભક્તિથી, વૈરાગ્યથી સમર્પણ કર્યું છે તો કોઈ સુરવીરતાના સમર્પણ કર્યું છે. દેશ માટે, રાષ્ટ્ર માટે, રાજ માટે જેને જેને સમર્પણ કર્યા છે એના ઇતિહાસો બન્યા છે. આ દેશનો એક વીર પુરુષ આડીગઢ બોરદર ગામનો આહિર સમાજના મહાપુરુષ, જેના સંસ્કારો, જેના લોહીમાં લેણાના હોય એવા મહાપુરુષોના ઘરે સંતાનો પાકે ને કોઈ મહાપુરુષ.
આપણે છત્રપતિ શિવાજી મહારાજની વાતો કરી છે, રાણા પ્રતાપની વાતો કરી છે, ભગતસિંહની વાતો કરી છે, ચંદ્રશેખર આઝાદની વાતો કરી છે, સુભાષચંદ્ર બોઝની વાતો કરી છે, પણ નાની વાતોને આપણે વાપરવું જે રાષ્ટ્ર માટે, રાજ માટે, દેશ માટે જેને પોતાનું સમર્પણ કર્યું છે, આ દેશનો અધમ, જેને પહેલાના પુરાણોમાં અધમ કહેવામાં આવતા, એવા આ દેશના ભંગી, જોગડો ભંગી, પીમડો ભંગી, એને પણ આ દેશ માટે સમર્પણ કર્યું. જ્યારે જુનાણાનો રાને બચાવવાનો સમય થયો, વાતને વાગોળવાની છે, બધા જાણો છો છતાંય કહે છે. આશરો કોનો મોટો? તો કે આહિરનો આશરો મોટો. આહિર જેવો કોઈનો આશરો નથી. એક રાણા વંશને બચાવવા જુનાણાની ભાઈ વડાની બાઈ ગઈ ટોપલામાં એક રાણા વંશને લઈને નીકળે છે, પણ દુશ્મનોની વચમાંથી નીકળવું બહુ અઘરું છે. ત્યારે આ દેશનો એક સફાઈ કામ કરવા વાળો, બજાર વાળવા વાળો એક ભંગી, ભીમડો ભંગી કીધું, બેન લાઈ બેન, અમે તો કાયમ માથે ટોપલા ઉપાડ્યું છે, અમારી ઉપર કોઈને શંકા ન જાય. લાઈ તારા રાને વંશને તું કે ત્યાં હું હું ભોગાડું કે મારા વીરા ભાઈ, આજથી તું મારો જીવનો માનેલ ભાઈ છો. આ રાને વાર વંશને બચાવો છે. આની ઘડી ગામના પાદર હતી અને ન્યાય બાપ, હું તારો ઋણ નહીં ભૂલું કોઈ દિવસ. અને વડાનો ભાઈ એમ કહેવાય છે, કમરમાં ભેટમાં કટાર લઈ અને પાછળના દરવાજાથી નીકળી ગઈ. અને ભીમડાને માથે ટોપલાની અંદર રાના વંશને જે નવગણ નાનો હતો ને એને ટોપલાની અંદર મૂકીને માથે આજુબાજુ ફળ જેવું નાખી અને ભીમડો એને કહેવાય છે જુનાગઢની બજારમાંથી ધીમે 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 નીકળી જાય છે. જુનાગઢ છોડી અને આડીવર મોડીગઢ આવી ઉભો છે, ત્યાં વડારાનો ભાઈ આમથી આવી બાઈને જોતા કીધું, હે માં, હે મારી બેન, લે આ તો આખા જુનાણાનો ભાર મારી માથે છે ને, હવે મારા ત્યાં ભાર જીરવાનો નથી. ભીમડા એને કેવા છે કે માથેથી ટોપલો ઉડાડનો વડારાના ભાઈના હાથમાં લીધી અને તેથી ભારતની આર્ય નારી વડારાના ભાઈએ કીધું, ભીમડા તારે મારે નાતે નેડો નહીં, પણ આજ મેં તને જીવનો માનેલ ભાઈ બનાવ્યો છે. ભલે તું નાના કોનો એવો, પણ આજ બહુ મોટું કામ કર્યું છે. તે આજ રાના વંશને બચાવી લીધો છે. બોલ ભીમડા, હું તને શું આપું, હું તને આપું, માગી લે ભીમડા. જોજો આ વાત સમજવા જેવી વાત છે. મેં કીધું ને આ દેશ નાનો માણસ પણ રાષ્ટ્ર માટે, રાજ માટે કે ભીમડા માગી લે, તારે શું જોઈએ છે? આજ મારો જીવ માગી લે તો ઓડાના તને જીવ આપ્યો. તેથી ભીમડાએ એટલું કીધું, બેન ભાઈ માન્યો છે? હા. માગું આપીશ કે હા. બેન તારા કમરમાં જે કટાર છે ને એ કટાર મને આપી દે. હે કે ભીમડા કટારને હું કરીશ? કે બેન જો વચન આપ્યું છે તો આપી. આમ જે અવતારભાઈ કટાર કાઢીને ભીમડાના હાથમાં દીધી અને ભીમડાએ આ હાથમાં કટાર લઈ એટલે કીધું, બેન હું નાનો વરણ છું, અધમ વરણ છું, મારું પેટ છે ને બેન નાનું પેટ છે, અને આ પેટમાં કદાચ આવડી મોટી રાના વંશને રાખવાની વાત કદાચ પેટમાં ન રહે, પેટમાંથી વાત નીકળી જાય માં બેન, તો રાના વંશને કલંક લાગે, મારી જનતાને કલંક લાગે. એમ ભીમડાએ પોતાના પેટમાં કટાર ભરાવી ત્યાં તો વધારે ભાઈ ટોપલો એક બાજુ મૂકીને, હે મારા ભાઈ, મારા વીરા, ભીમડા તે આ શું કર્યું કે બેન જીવવું છે ને એ તો બહુ સહેલું છે,
પણ આ રાના વંશને ક્યાં ઉછેરે છે કે મારા મોઢામાંથી વાત નીકળી જાય તો રાનો વંશ વેલો બોલવાઈ જાય બેન, એટલે મેં મારો જીવ અહીંયા ટૂંકાવી દીધો છે. આ આપણા દેશની સૌરાષ્ટ્રની બરોબર છે કે પોતાના પ્રાણની પરવા ન કરે, રાજ માટે પોતાનો જીવ આપી દે. એ જ જેના ઘરે નવગણને મૂકવામાં આવ્યો દેવાય બાપા બોલે આહિર સમાજનો આશરો મોટો. રાના વંશમાં નવગણના માતાને એમ કે મેં મારો જીવનો માનેલ ભાઈ છે, તેની પાસે રામે મૂક્યા કોઈ નવગણ વિશે મોટો કરશે ને તકલીફ નહીં પડે, વાંધો નહીં આવે એવી ભાવથી એને અહીંયા મોકલો છે નવગણ. સમય જો સોલંકીની ફોજો મંડાણ કોઈ કાવા દાવા કરવા વાળાએ કહી દીધું કે રાનો વંશ છે એ નવગણ હાડીદળ હોડીદળમાં દેવાય માતાને ત્યાં ઉભો છે. એમ કેવા છે સોલંકીની ફોજને આવી છે, દેવાય પાદરને ગામના પાદરમાં બોલાવવામાં આવ્યા છે. હે હમણે સમાચાર ગયા છે તમે અમારા દુશ્મનોના દીકરાને ઉછેરીને મોટો કરો કે હા જો આ દેશનો આહીર ખોટું તો બોલાય નહીં. હા મારા આંગણે ઉછેરી મોટો થશે. દેવાય દાતા રાના વંશને બોલાવો, નહીં તો અમે તમારી સાથે યુદ્ધ કરવું પડશે. કહેવાય છે દેવાય દાતાએ ચિઠ્ઠી લખી છે, ચિઠ્ઠીમાં કેવી તાકાત છે સમજણ શુદ્ધ બુદ્ધ તમે જુઓ. આ રાણીને ચિઠ્ઠી લખીને કીધું છે કે સોલંકીની ફોજ આવી છે, રાના વંશને મોકવાની વાત આવે છે. નવગણને તૈયાર કરી મોકલજો આ રાણી, પણ રાહ રાખીને વાંચજો, રાહ રાખીને વાંચજો. જે છેલ્લા શબ્દો રાહ રાખીને વાંચજો એ ચિઠ્ઠીમાં વાંચ્યું. આ રાણી ખબર જોગમાયા જગદંબા જેવી આ રાણી ખબર પડી ગઈ, માં જગદંબા જેવી સતી આ રાણી ખબર પડી ગઈ કે રાના વંશને બચાવવાનો છે તો દીકરા માટે દીકરો દેવો પડશે. દીકરા આ રાણી પોતાના ઉગાને તૈયાર કર્યો છે. 11 વર્ષની ઉંમરનો ઉગો આહિરનો દીકરો. હા 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 ભક્ત બીજ મળતે નહીં ભલે જુગ જાય અનંત મુખ નીચે ઘરે અંતરે આખરે સંતના ઉગાને તૈયાર કર્યો. કીધું ઉગા જા બા 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 બા. આજે સમર્પણનો સમય છે, આપણે આશ્રમનો ધર્મ નિભાવવાનો છે. એ માં હું કરવાનો છે બેટા, તારે ભાઈ નવગણ હાટું થઈને તારે મોતને ભેટવાનું છે. અને તેથી 11 વર્ષનો ઉડો ભરત 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 રાત કાઢે છે. માં તારી દેવી માં દેવાય દાદા જો મારો બાપ હોય હું એનો સંતાન છું. માં હું તો હસતા હસતા મોતને ભેટી લઈશ. આપણો આશ્રમ ધર્મ નિભાવે. ઉગાને દેવાય પાદર સોલંકીની ફોજ પાસે ઉભો રાખ્યો. આ રાનો વંશ છે. દેવાય દાદા કીધું જો આ રાનો વંશ નવગણ છે. અને તેથી કહેવાય છે નવગણના ધરતી મસ્તક જુદું કરવાનું. ધરતી મસ્તક જુદું કર્યો તોય કોઈ કાનમાં જઈને, કારણ કે ગામ હોય ને ત્યાં ડાયા દોડ ડાયા હળમ ડાયા બધા ગામમાં રહેતા. તો કે જઈને સોલંકીના સુબાને કહી દીધું કે આ જેને તમે માર્યો છે એ નવગણ નથી હો. તો એ કે દેવાય કે પોતાના સંતાનનું બલિદાન આપ્યું છે નવગણને બચાવી દીધા છે. આ સત્ય છે. હા અને જો સત્ય ન હોય તો એક કામ કરો, આ રાણીને બોલાવો અને આ ઉગાનું જે મસ્તક ધરતી જુદું કર્યું છે એની આંખો બહાર કાઢી નાખો. અને આંખો ઉપર જો પગ લઈ નીકળી જાય અને આંખમાં આંબળું ન આવે તો સમજી લો કે આ ઉગો નવગણ છે. તો સમજો કે એનું પેટનું સંતાન છે. આ રાણીને બોલાવ્યા છે. આ રાણીને વાત કરી કીધું કે આ તમારું સંતાન છે? ના, તો નવગણ છે. કે જો નવગણ હોય તો એને આંખી બહાર કાઢીને પગ માથે પછી નીકળી જાય તો અમે માની કે આ તમારો દીકરો નથી. અને આ દેશની હારી નારી ભાઈ
પોતાના સંતાનની આંખો કાઢી માથે પગ દે નીકળી જાય ને એના જગત વંદન કરે એના ઇતિહાસો લખાય હે એવી માં એવી જનતા એવી આઈ આ ભારત દેશને સમર્પણ કર્યા છે એના ઇતિહાસો લખાણા છે એના ગુણગાન ગવાય છે અને તેથી એમ કહેવાય છે કે દેવાય ગોદરે પ્રણ કીધું હતું કે જો આ નવગણને જુનાગઢની ગાદી ઉપર ન બેહાડ્યું ને તો ભારત વર્ષનો સૌરાષ્ટ્રનો ગુજરાતનો આહિર વટી જાઓ અને 20,000 આહિરની ફોજ તૈયાર કરી અને ચડાઈ કરી અને એમ કહેવાય છે જુનાગઢનો ગાદી ઉપર નવગણને બેહાડ્યો તો આ દેશનો આહિર છે એટલે એનો કીધું છે કે આહિરનો આશરો મોટો મર્દોની કો જાણીએ મર્દ બોલી પહચાન આ દેશના વીર સપૂતો અને આપણે સો સલામો કરી ત્યારે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ ફરી પરિવાર આ શૌર્ય યાત્રા લઈને નીકળ્યા છે એને ફરી આપણે વધાવી અને અહીંયા બધા જ મહાનુભાવો જે પધાર્યા છે દરેક વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ અને દરેક મહેમાનો જે અમારે અહીંયા પરિષદના ભાઈઓના આમંત્રણને માન આપી રીતે પધાર્યા છે ને અમે સ્ટેજ ઉપરથી શબ્દોથી એમનું સ્વાગત કરીએ છીએ અને અભિવાદન કરીએ છીએ અને આપણા અહીંના ધોળાના તબલા ઉસ્તાદ ભાર્ગવભાઈ છે એમને પણ આપણે તાલીમના ગળગડાથી વધાવી અમારે મુકેશભાઈ પ્રજાપતિ તબલા ઉસ્તાદ છે તાલીમના ગળગડાથી વધાવી અરવિંદભાઈ ઉસ્તાદ છે અને જગુબાબુ મંજીરા ઉપર છે એમને તાલીમના ગળગડાથી વધાવી हमारे बेंजो मास्टर चुम्मा बेंजो मास्टर ताली में गड़गड़ाहट बधाई અને એવા ગરવા ગાયક લોક ગાયિકા બેન શ્રી હર્ષાબેન બારોટને વિનંતી કરીશ કે સુંદર મજાના ગીતો લોકગીત લઈ બેન શ્રી હર્ષાબેન બારોટ અમારા બેન શ્રી